હેલો નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ. સો આજે આપણે જોવાના છીએ સ્પર્મ અને સ્પર્મેટોજેનેસિસવાળો જે ટોપિક છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો એની પહેલાં આપણે સ્પર્મનું સ્ટ્રક્ચર જે છે એ સમજવું જરૂરી છે. માટે પહેલાં આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું. તો એની એનાટોમી આ રીતે જે મેં અહીંયા ડ્રો કરેલી છે એ પ્રમાણે તમે તમારા એક્ઝામ્સમાં બી તમે ડ્રો કરી શકો છો. ઓકે, આ એનું ઇઝી છે અને આમાંથી તમને સમજણ બી પડી જશે કે એનું સ્ટ્રક્ચર કેવી રીતના છે. તો આ જે ઉપરવાળો જે આ સ્પર્મનો ઉપરવાળો જે પાર્ટ છે એને આપણે હેડ પોર્શન કહીએ છીએ. ઓકે, અને એની આજુબાજુ જે એક લેયર આવેલી છે અને જે લેયરને આપણે એક્રોઝોમ કહીએ છીએ. વચ્ચે તો ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય જ છે, બધામાં તમને ખબર જ છે, બરાબર. પછી આ જે છે નેકવાળો પોર્શન છે. હવે ત્યાં જે એક સ્ટ્રક્ચર આવેલું છે એને આપણે કીધું છે સેન્ટ્રિઓલ. ઓકે, પછી જે છે આપણો નીચે જે છે આપણો બોડીવાળો પાર્ટ છે અને જે બોડીવાળો પાર્ટ છે ને આપણે મિડ પીસ બી કહીએ છીએ. અને આ જે આપણો બોડીવાળો પાર્ટ છે ત્યાં શું આવેલું છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા શું હોય છે? પાવર હાઉસ ઓફ ધી સેલ. ઓકે, જે આખું બોડીનું જે છે ત્યાંથી જે છે એનું રેગ્યુલેશન ને પાવર મતલબ એનર્જી બધી એને ત્યાંથી મળતી હોય છે. પછી આ વાળો એની નીચેનો જે આપણો પાર્ટ જોઈએ એને આપણે કહેવાય છે ટર્મિનલ ડિસ્ક. આ જે નામ છે તો તમારે યાદ રાખવા જ પડશે. ઓકે, તમે 2-3 વાર વિડીયો જોશો તો તમને ખબર પડી જશે. પછી આને આપણે કીધું ટર્મિનલ ડિસ્ક. ઓકે, પછી આ જે ટેલવાળો પોર્શન છે એને આપણે કીધું એને આપણે અહીંયા જે છે એને આપણે કીધું છે એક્ઝિલ ફિલામેન્ટ. ઓકે, આ આપણું ટેલવાળો પોર્શન છે. એકવાર ફરી તમને કહી દઉં કે આ જે છે હેડવાળો પોર્શન છે, અહીંયા આપણું નેકવાળો પોર્શન છે. આ આપણું બોડી, હેડ, નેક, બોડી અને ટેલ એનો એન્ડ પીસ આપણે કહીએ છીએ. અને અહીંયા જે છે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે અહીંયા પ્રેઝન્ટ હોય છે. ઓકે, તમે આખું સ્ટ્રક્ચર જે છે આનું અહીંયા જોઈ શકો છો. ઓકે, હવે આપણે એની થોડી ઇન્ફોર્મેશન એની જાણી લઈએ કે પ્રોડક્શન અને ફોર્મેશન ઓફ સ્પર્મ ઇઝ કોલ્ડ ધ સ્પર્મેટોજેનેસિસ. સ્પર્મેટોજેનેસિસ આજે આપણે ભણવાના છીએ. તો સ્પર્મેટોજેનેસિસ શું છે આપણે જોઈએ કે જ્યારે પ્રોડક્શન મતલબ ફોર્મેશન થાય છે સ્પર્મનું, જે સ્પર્મ બનવાની જે પ્રોસેસ છે એને આપણે કીધું છે સ્પર્મેટોજેનેસિસ. ઓકે, ફોર્મેશન ઓર ડેવલપમેન્ટ ઓફ સ્પર્મ ઇઝ નોન એઝ સ્પર્મેટોજેનેસિસ. ઓકે, સ્પર્મ પ્રોડ્યુસ્ડ ઇન્ટુ ધી મેલ ટેસ્ટિસ થ્રુ ધી પ્રોસેસ કોલ્ડ સ્પર્મેટોજેનેસિસ. જે મેં તમને કીધું એ. હવે આ જે સ્પર્મેટોજેનેસિસની જે પ્રોસેસ છે એ ક્યારે ચાલુ થાય છે? તો એ જે પ્યુબર્ટીના ટાઈમમાં ચાલુ થાય છે. ઓકે, પડી ગઈ એટલી ખબર. તો હવે સ્પર્મને બનતા કેટલો ટાઈમ લાગે છે એ આપણે જોઈશું. તો 70 થી 75 દિવસ. ઓકે, 70 to 75 ડેઝ જેટલો ટાઈમ જે છે એને લાગે છે સ્પર્મને બનતા, બરાબર. અને આપણે એવરેજની વાત કરીએ તો 61 ડેઝ તમે લખી શકો છો, બરાબર. સ્પર્મ સેલ શું છે? એકદમ ટાઇની એ છે અને 50 માઇક્રોમીટર જેટલી એની લેન્થ હોય છે. એટલે સ્પર્મની જે લેન્થની વાત કરીએ તો 50 માઇક્રોમીટર હોય છે. તમને કદાચ પૂછાઈ શકે તો તમારે લખી નાખવાનું કે 50 માઇક્રોમીટર. ઓકે, સ્પર્મ્સ કેરીઝ ધ હાફ ઓફ ધી જેનેટિક ઇન્ફોર્મેશન નીડેડ ટુ ફોર્મ ધ ન્યૂ હ્યુમન. ઓકે, એ શું કરે છે? હાફ ઓફ ધ જેનેટિક ઇન્ફોર્મેશન જે છે કેરી કરે છે નવું હ્યુમન બનાવવા માટે. ઓકે, સ્પર્મ કેન લીવ લાઈફ ફોર અપ ટુ 5 ડેઝ ઇનસાઇડ ફિમેલ ધી રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જ્યારે આપણે ફર્ટિલાઇઝેશન જોઈશું ત્યારે આપણે જોઈશું કે સ્પર્મ કેવી રીતના એની અંદર એન્ટર કરે છે. ઓકે, અને કઈ રીતના ઓવાને ફર્ટિલાઇઝ કરે છે. ઓકે, તો આપણે અહીંયા સુપરફિશિયલી સમજી લઈએ કે 5 દિવસ સુધી જે છે ફિમેલના રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર રહી શકે. હવે આપણે અહીંયા જે છે ફર્ટિલાઇઝેશન સ્પાન જોઈએ તો 48 to 72 આર્સ જેટલોનો ફર્ટિલાઇઝેશન સ્પાન હોય છે. કોનો? સ્પર્મનો. હવે પ્રોસેસ બાય વિચ ધ સ્પર્મ રિલીઝ ધી ઇજાક્યુલેશન એને આપણે કીધું હતું કેપેસિટેશન. કેપેસિટેશનનો મતલબ શું છે? એબિલિટી ઓફ સ્પર્મ ટુ ફર્ટિલાઇઝ ધી ઓવમ. ઓવમમાં ફર્ટિલાઇઝ કરવા માટે ઓવમને જે એબિલિટી જે હોય છે સ્પર્મને મળે છે એ પ્રોસેસને આપણે કીધું છે કેપેસિટેશન. ઓકે, જે આપણે સ્પર્મેટોજેનેસિસમાં આપણે આગળ જોઈશું. આ જે છે આપણું ઓવમનું સ્ટ્રક્ચર છે જે આપણે ઓજેનેસિસ વખતે ડિસ્કસ કરીશું. ઓકે, હવે આપણે જોઈશું સ્પર્મેટોજેનેસિસ શું છે એ. આપણે સ્પર્મેટોજેનેસિસની વાત કરીએ તો એમાં આપણે જોયું આપણી ડેફિનેશન જે પ્રમાણે મેં તમને કીધું હતું કે સ્પર્મનો જે ડેવલપમેન્ટ થાય છે, જે ફોર્મેશન થાય છે એ પ્રોસેસને આપણે કહીશું સ્પર્મેટોજેનેસિસ. ઓકે, તો અહીંયા છે કે ડેવલપમેન્ટ એન્ડ ફોર્મેશન ઓફ સ્પર્મેટાઇટ્સ ફ્રોમ ધી પ્રીમોડિયલ મેલ જર્મ સેલ્સ ઇન્ટુ ધી સ્પર્મેટોઝોઆ દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ સ્પર્મેટોજેનેસિસ. આ આપણે એની પ્રોસેસની અકોર્ડિંગ જે છે આપણે ડેફિનેશન લખેલી છે. તો પહેલાં તમે મેં જે બોલી એવી તમે લખી શકો છો કે પ્રોડક્શન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી સ્પર્મ. ઓકે, ઇન્ટુ ધી મેચ્યોર સ્પર્મ આપણે જે કહીએ એનો આપણે જે ડેવલપમેન્ટ અને જેનું ફોર્મેશન હોય છે એને આપણે કહેવાય સ્પર્મેટોજેનેસિસ. સેકન્ડ ડેફિનેશન તમે આ બી લખી શકો છો કે હવે દેખો હું તમને એકદમ ઇઝીલી સમજાવું કે આપણું જે છે સ્પર્મ બને છે ક્યાંથી? પ્રીમોડિયલ જે મેલ જર્મ સેલ હોય ને, પ્રીમોડિયલ મેલ જર્મ સેલ્સ એમાંથી સ્પર્મિટાઇટ્સ બનશે અને એ સ્પર્મિટાઇટ્સ એમાં કન્વર્ટ થઈ જશે સ્પર્મેટોઝોઆમાં. હવે આ જે સ્પર્મેટોઝોઆ બન્યું આપણું એને જ આપણે કહીએ છીએ મેચ્યોર સ્પર્મ, બરાબર. તો આપણું પહેલું શું હતું? પ્રીમોડિયલ મેલ જર્મ સેલ હતો, બરાબર. એ મેલ જર્મ સેલમાંથી સ્પર્મિટાઇટ્સ બનશે અને સ્પર્મિટાઇટ્સમાંથી સ્પર્મેટોઝોઆ બનશે અને આ જે સ્પર્મેટોઝોઆ બન્યું એને આપણે કીધું હતું મેચ્યોર સ્પર્મ, બરાબર.
એટલે આ જે છે એની પ્રોસેસ જે આપણે આગળ સમજીશું, પણ તમે ડેફિનેશનના અકોર્ડિંગ જે છે આને સમજીને તમે ડેફિનેશન લખી શકો છો કે શું હોય છે. પ્રીમોડિયલ મેલ જર્મ સેલમાંથી સ્પર્મિટાઇડ્સ બને છે અને સ્પર્મિટાઇડ્સમાંથી સ્પર્મેટોઝુઆ બને છે, અને સ્પર્મેટોઝુઆ છે એને જ આપણે મેચ્યોર સ્પર્મ કીધું, બરાબર. એટલે આખી પ્રોસેસને આપણે શું કીધું, સ્પર્મેટોજીનેસિસ. ડેફિનેશન ફરી તમને રિવાઇઝ કરાવી દઉં કે ડેવલપમેન્ટ એન્ડ ફોર્મેશન ઓફ ધી સ્પર્મિટાઇડ્સ ફ્રોમ ધી પ્રીમોડિયલ મેલ જર્મ સેલ્સ ઇન્ટુ ધી સ્પર્મેટોઝુઆ. દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ સ્પર્મેટોજીનેસિસ. ઓકે, તમને ના ખબર પડી હોય તો ફરીથી તમે આ પ્રોસેસ જે મેં અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો કે પ્રીમોડિયલ મેલ જર્મ સેલમાંથી સ્પર્મિટાઇડ્સ બન્યા, એમાંથી સ્પર્મેટોઝુઆ બન્યો. આ પ્રોસેસને આપણે સ્પર્મેટોજીનેસિસ કીધું, એ જ અહીંયા ડેફિનેશનમાં લખેલું છે, બરાબર. પ્રોસેસના બધી વાત મેં તમને હમણાં જ સમજાવી દીધી છે. ઓકે, તો બી તમે આમાં અહીંયા વાંચી શકો છો. હવે આપણું સુપરફિશિયલી જે છે આપણે જોઈ લઈએ કે ક્યાંથી શું બને છે, બરાબર. આ જે છે સુપરફિશિયલી લખેલું છે મેં. હવે દેખો, અત્યારે તમારે આ માઇટોસિસના બધું સમજવાની જરૂર નથી. પહેલાં તમે ખાલી યાદ રાખો કે શેમાંથી શું બને છે. હવે જે મેં પ્રીમોડિયલ જે જર્મ સેલ કીધું, બરાબર, એ પ્રીમોડિયલ જે જર્મ સેલમાંથી સ્પર્મેટોગોનિયા બનશે, બરાબર. શું બન્યું, પ્રીમોડિયલ જર્મ સેલમાંથી શું બન્યો, સ્પર્મેટોગોનિયા બન્યો. સ્પર્મેટોગોનિયામાંથી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ બનશે, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ બનશે, અને સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સ્પર્મિટાઇડ્સ બનશે. ઓકે, અને સ્પર્મિટાઇડ્સમાંથી આપણું લાસ્ટમાં શું બની શકે, સ્પર્મેટોઝુઆ બની જશે. ડેફિનેશનમાં મેં તમને ખાલી સુપરફિશિયલ આપણે લખાઈ કે પ્રીમોડિયલ મેલ જર્મ સેલ હતો, એમાંથી સ્પર્મિટાઇડ્સ બનતો હતો, અને સ્પર્મિટાઇડ્સમાંથી સ્પર્મેટોઝુઆ બનતો હતો. સ્પર્મેટોઝુઆ જેને આપણે કીધું એ જે છે આપણો મેચ્યોર સ્પર્મ છે. ઓકે, બરાબર, એ આપણો મેચ્યોર સ્પર્મ હતું. તો એ પ્રમાણેની જે છે હવે આપણે એની પ્રોસેસ કેમની સમજવાની છે કે પ્રીમોડિયલ મેલ જર્મ સેલ્સમાંથી સ્પર્મેટોગોનિયા બનશે. આ તમારે નામ તો બધા યાદ રાખવાના જ છે. ઓકે, અહીંયા સ્પર્મેટોગોનિયા બનશે. તમે 2-3 વાર જોશો એટલે તમને ખબર પડી જશે કે ક્યાંથી શું બને છે. પ્રીમોડિયલ મેલ જર્મ્સમાંથી સ્પર્મેટોગોનિયા બનશે, પછી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ બને છે, પછી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ બને છે, પછી સ્પર્મિટાઇડ્સ બનશે, અને પછી સ્પર્મેટોઝુઆ બને છે, બરાબર. અને જે સ્પર્મેટોઝુઆ બન્યો એને જ આપણે મેચ્યોર સ્પર્મ કહીએ છીએ. ઓકે, હવે આપણે એક વસ્તુ અહીંયા એ જોવાની છે કે આ જે સ્પર્મિટાઇડ્સમાંથી જે સ્પર્મેટોઝુઆ બને છે ને, એ પ્રોસેસને આપણે સ્પર્મિયોજિનેસિસ કહીએ છીએ. શું કહીએ છીએ, સ્પર્મિયોજિનેસિસ. આખી પ્રોસેસ જે છે જર્મ સેલથી લઈને અને આ સ્પર્મેટોઝુઆ બને એ પ્રોસેસને આપણે સ્પર્મેટોજીનેસિસ કહીએ છીએ. પણ આ જે સ્પર્મિટાઇડ્સમાંથી જે સ્પર્મેટોઝુઆ બન્યો એને આપણે સ્પર્મિયોજિનેસિસ કહીએ છીએ. ઓકે, તો અહીંયા મેં તમને જે આગળ સમજાવ્યું એ જ મેં અહીંયા લખેલું છે કે સ્પર્મિયોજિનેસિસ શું હતું કે જે સ્પર્મિટાઇડ્સમાંથી જે સ્પર્મેટોઝુઆ બનતો હતો, જે મેચ્યોર સ્પર્મ બનતો હતો, એને આપણે કીધું હતું સ્પર્મિયોજિનેસિસ. પણ જે આખી પ્રોસેસ હતી ક્યાંથી લઈને પ્રીમેચ્યોર જર્મ સેલથી લઈને સ્પર્મેટોગોનિયાથી લઈને જે સ્પર્મેટોઝુઆ જે મેચ્યોર સ્પર્મ બનતો હતો એને આપણે કીધું હતું સ્પર્મેટોજિનેસિસ. ઓકે, પછી આ બંને મિક્સ નહીં કરવાનું. એ સ્પર્મિયાનો મતલબ છે એબ્સન્સ ઓફ સિમેન ઇન્ટુ ધી સ્પર્મ. ઓકે, એને આપણે કીધું હતું એ સ્પર્મિયા, બટ એઝોસ્પર્મિયા, એબ્સન્સ ઓફ સ્પર્મ મીન્સ એઝોસ્પર્મિયા. ઓકે, હવે આપણે જે છે અહીંયાથી પ્રોસેસ જે સ્ટાર્ટ થતી હતી. ઓકે, સ્પર્મેટોજિનેસિસને જે એનું ડેવલપમેન્ટ હતું અહીંયાથી સ્ટાર્ટ થશે. તો એ જે પ્રોસેસ છે એ ક્યાં થતી હતી, સેમિફેરસ ટ્યુબ્યુલ્સમાં થતી હતી. ઓકે, વોલ્સ ઓફ સેમિફેરસ ટ્યુબ્યુલ્સ છે ત્યાં જે છે આ પ્રોસેસ સ્પર્મ બનવાનું જે છે અહીંયાથી સ્ટાર્ટ થતું હતું. હવે મેં તમને કીધું તો આગળની પ્રોસેસમાં કે એમાં જર્મ સેલ્સ હતા, જર્મ સેલ્સમાં એ માઇટોસિસ થશે. પહેલાં આટલી પ્રોસેસ આપણે જોઈ લઈએ કે દેખો, જર્મ સેલ્સ હતા, એમાંથી સ્પર્મેટોગોનિયા બન્યું, પછી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ બન્યું, પછી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ બન્યું, અને પછી સ્પર્મિટાઇડ્સ બને, અને પછી આપણું મેચ્યોર જે સ્પર્મ જે છે સ્પર્મેટોઝુઆ જે છે આપણું અહીંયા બની જાય છે. ઓકે, આટલું તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે માઇટોસિસ અને મિયોસિસ શું છે એ આપણે જોઈ લઈએ. માઇટોસિસનો મતલબ શું છે, ક્રોમોઝોમ ડિવિઝન તો થશે બટ એના સેમ નંબર રહેશે એમ. હવે દેખો અહીંયા 2n છે તો 2n નું 2n જ રહેશે. મિયોસિસનો શું મતલબ છે, અહીંયા જે માઇટોટિક ડિવિઝન થાય છે એમાં શું થાય છે, ક્રોમોઝોમના નંબર જે છે હાફ થઈ જશે, બરાબર. 46 ક્રોમોઝોમ હોય એમાંથી કેટલા થઈ જશે, 23 થઈ જશે, બરાબર. પણ અહીંયા ડિવિઝન થશે પણ અહીંયા ક્રોમોઝોમના નંબર જે છે ડિવાઈડ થઈને હાફ નથી થતા. ઓકે, આ બંનેનો ડિફરન્સ છે એ પ્રમાણે આપણે યાદ રાખવાનું. જર્મ સેલ્સમાં માઇટોટિક ડિવિઝન થશે, મતલબ ક્રોમોઝોમ તો અડધા થવાના જ નથી, તો સેમ જ રહેવાના છે. સ્પર્મેટોગોનિયા ફરીથી માઇટોસિસ થશે, એમાંથી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ બન્યું. હવે અહીંયા આપણું ફર્સ્ટ મિયોટિક ડિવિઝન થશે. મિયોટિક ડિવિઝનમાં મેં શું કીધું હતું, ક્રોમોઝોમ નંબર હાફ થઈ જશે. એટલે અહીંયા 46XY ક્રોમોઝોમ હતા એ શેમાં થઈ જશે કન્વર્ટ, 23X અને 23Y અંદર, બરાબર. હવે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ, હવે અહીંયાથી આપણું સેકન્ડ મિયોટિક ડિવિઝન થશે. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ હતું, અહીંયા આપણું ફર્સ્ટ મિયોટિક ડિવિઝન થયું. હવે આમાંથી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ બન્યા, બરાબર. હવે સેકન્ડરીમાંથી અહીંયાથી સેકન્ડ મિયોટિક ડિવિઝન થશે, એટલે આ ફરી ડિવાઈડ થશે. 23X 23Y જે હતા ને ફરી ડિવાઈડ થશે, એટલે ફરીથી 23X 23Y
23X 23Y 23Y થઈ જશે, બરાબર. હવે આજે આપણું જે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સ્પર્મિટાઇટ્સની અંદર કન્વર્ટ થઈ જશે, બરાબર. જે મેં તમને આગળ બી કીધું હતું, સ્પર્મિટાઇટ શું છે? આપણું ઇમેચ્યોર અને ઇમમોબાઇલ સ્પર્મ છે, ઓકે. નોન મોબાઇલ મતલબ આજે છે એની મોટિલિટી અહીંયા પ્રેઝન્ટ હોતી નથી, બરાબર. આજે છે ઇમેચ્યોર આપણે સ્પર્મ કહીએ, બટ એ સમ કેમિકલ રિએક્શન્સ અને એમાં સમ ટ્રાન્સફોર્મેશન્સ થાય છે, બરાબર. એના પછી એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? મેચ્યોર સ્પર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે. અહીંયા આપણે એને ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ તો એમાં એક્રોઝોમલ રિએક્શન અને એ બધું જે છે એની અંદર થાય છે. એના લીધે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? સ્પર્મેટોઝોઆની અંદર કન્વર્ટ થઈ જાય છે. બટ જો તમને પ્રોસેસ પૂછે એક્ઝામમાં તો તમે આવી રીતના તમે લખી શકો છો, ઓકે. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? આપણે સેમિફેરસ ટ્યુબ્યુલ્સથી લઈને આ તમારે આવી રીતના દોરી નાખવાનું તો સારું લાગે પ્રેઝન્ટેશન આપણું, બરાબર. આપણો જર્મ સેલ હતો પ્રી મોડેલ મેલ જર્મ સેલ હતો, એમાંથી શામાં કન્વર્ટ થયો? સ્પર્મેટોગોનિયામાં કન્વર્ટ થયો, પછી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, પછી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, પછી સ્પર્મિટાઇટ્સ અને પછી સ્પર્મેટોઝોઆ. અહીંયા આપણે માઇટોટિક અને મિયોટિક ડિવિઝન યાદ રાખવાનું. માઇટોસિસમાં ક્રોમોઝોમ જેવા છે એવા ને એવા જ રહેશે, અહીંયા ડિવાઇડ નહીં થાય. પણ અહીંયા આપણે જે મિયોટિક ડિવિઝન જોયું એમાં ક્રોમોઝોમ શું થઈ જશે? આપણે ડિવાઇડ થઈ જશે, બરાબર. અને મિયોટિક ડિવિઝન 2 વાર થાય છે. પડે ગઈ ખબર આટલી? ના ખબર પડે તો તમે ફરીથી બી આ વિડીયો મારી સાથે રિપીટ બી કરી શકો છો. હું બોલું ત્યારે બી તમે રિપીટ કરી શકો છો, ઓકે. હવે જે પ્રોસેસમાં તમને સમજાય એ જ મેં અહીંયા લખેલી છે કે સ્પર્મેટોજીનેસિસમાં આપણે શું જોયું હતું? સ્પર્મેટોગોનિયા બને તો પ્રી મોડેલ જર્મ સેલમાંથી, પછી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. હવે આને બનતા કેટલો ટાઈમ લાગે છે? તો 16 દિવસ લાગે છે. આ જે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ જે છે એને બનતા 16 દિવસ લાગે છે. પછી આમાંથી સેકન્ડરી બન્યો, પછી સ્પર્મિટાઇટ્સ બન્યા, પછી સ્પર્મ બન્યો આપણો મેચ્યોર. હવે આ જે મેચ્યોર સ્પર્મ બનતા કેટલો દિવસ લાગે છે? તો 74 દિવસ જેટલો ટાઈમ લાગે છે, બરાબર. હવે આપણે જોઈએ કેપેસિટેશન મેં તમને આગળ પણ કીધું હતું કે સ્પર્મનું એક્ટિવ થવું, બરાબર. એબિલિટી ઓફ સ્પર્મ ટુ મેચ્યોર ધી ઓવમ. ઓવમને આપણે ફર્ટિલાઇઝ કરવા માટે જે એબિલિટી જે સ્પર્મ ગેઇન કરે છે, બરાબર, એને આપણે કીધું હતું કેપેસિટેશન, બરાબર. એ આપણે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસમાં આપણે બહુ સારી રીતના જોઈશું, એ બી તમે મારો વિડીયો જોઈ શકો છો, ઓકે. સ્પર્મ એન્ટર શું થશે? જે ફિમેલ જેનેટલ ટ્રેક છે એની અંદર એન્ટર થશે અને શું બનશે? હાઇપર મોટાઇલ થઈ જશે અને શેની સાથે બાઇન્ડ કરશે? સેકન્ડરી ઓસાઇડ સાથે. જે આપણે ઓજીનેસિસ જોઈશું ત્યારે હું તમને સમજાવીશ કે ઓસાઇડ શું છે. જેમાં આપણે આ સ્પર્મેટોજીનેસિસની પ્રોસેસ છે એવી રીતે ઓજીનેસિસની બી પ્રોસેસ છે, ઓકે. હવે એક્રોઝોમલ રિએક્શન જે મેં તમને કીધું હતું કે જ્યારે હવે સ્પર્મ જે છે અંદર પેલું ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર એન્ટર થશે, બરાબર, ત્યારે સમ એક્રોઝોમલ રિએક્શન થશે, સમ ટ્રાન્સફોર્મેશન રિએક્શન થશે. એનાથી શું થશે? એ જે છે આપણું જે ન્યુક્લિયસ છે, ફિમેલ પ્રોન્યુક્લિયસ છે, એની અંદર જે છે એન્ટર થશે. બટ આ આપણે ફર્ટિલાઇઝેશનના ટાઈમમાં જોઈશું, બરાબર. તમારે ખાલી લખવું હોય તો તમે આ રીતના સ્પર્મેટોજેનેસિસની અંદર આવી રીતના પછી આ બી તમે અંદર એડ કરી શકો છો. પછી તમે આવી રીતના બી એક પ્રોસેસ છે જે તમે સુપરફિશિયલી તમે સમજાવી શકો છો, જેથી એક્ઝામિનરને લાગે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર છે, ઓકે. અને તમે સ્ટાર્ટિંગમાં આ રીતના ઇન્ટ્રોડક્શન અને મેં તમને જે પ્રમાણે એનું સ્ટ્રક્ચર એનાટોમી બતાવી હતી એવી રીતના બી તમે લખી શકો છો, ઓકે. પછી તમારે આવી રીતના બી દોરી નાખવાનું. ખબર પડી ગઈ? એન્ઝાઇમ્સ કયા રિલીઝ થતા હતા અહીંયા મેં તમને કીધું. એક્રોઝોમલ રિએક્શન, અમુક એન્ઝાઇમ રિલીઝ થશે જેનાથી એ ફર્ટિલાઇઝ કરશે ઓવમને. કયા એન્ઝાઇમ્સ રિલીઝ થતા? હાલ્યુરોનડેઝ, ઓકે. પછી છે હાઇડ્રોલાઇટિક અને પછી છે પ્રોએક્રોસિન ઓર એક્રોસિન, ઓકે. આ એન્ઝાઇમ્સ તમારે યાદ રહે કે ના રહે પણ આ પહેલું વાળું તો યાદ રાખી લેવાનું, ઓકે. હવે એગ્સ આઉટર કવરિંગ જે છે તૂટી જશે અને સ્પર્મ એન્ટર થઈ જશે અને ફર્ટિલાઇઝેશન થઈ જશે. આપણે ફર્ટિલાઇઝેશનના ટાઈમમાં જોઈ લઈશું. તમે જો એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ શકો છો, ઓકે. એના પર બી જલ્દી વિડીયો બનાવી દઈશું. હવે આ જે જર્મ સેલ છે, આગળ જે પ્રોસેસ હતી અહીંયા ખાલી આપણે દોરેલી છે. જર્મ સેલ હતો એમાંથી સ્પર્મેટોગોનિયા બન્યો, એમાંથી આપણે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ, ઓકે. પછી એ પ્રમાણે આપણે સ્પર્મિટાઇટ્સ બન્યું. આનું માઇટોટિક ડિવિઝન આપણે અહીંયા દર્શાવેલું છે, બરાબર. અહીં તમે લખી બી શકો છો. પછી અહીંયા આપણું શું બની ગયું? મેચ્યોર સ્પર્મ જે છે આપણા બની ગયા, બરાબર. આઈ હોપ કે તમને આટલી પ્રોસેસ ખબર પડી ગઈ હશે. પછી આપણે એક ઓજીનેસિસની પ્રોસેસ ઉપર બી આપણે વિડીયો બનાવીશું. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર વોચિંગ.